સુરતના પુણાગામ વિસ્તારમાં ચાલતા નકલી પનીરના મોટા નેટવર્કનો એસઓજી અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પર્દાફાશ કર્યો છે। સંયુક્ત ટીમે પુણાગામમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર દરોડા પાડીને આશરે 329 જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો। આ મામલે ડેરી સંચાલક સત્યવીર ઢાકરેની અટકાયત કરવામાં આવી હતી, જે છેલ્લા 2.5 વર્ષથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો। આરોપી કડોદરા ચોકડી પાસે રહેતા અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી માત્ર 200 રૂપિયાના ભાવે આ પનીર ખરીદતો હતો અને ત્યારબાદ શહેરની વિવિધ જાણીતી ડેરીઓ તેમજ કેટરર્સમાં ₹220ના ભાવમાં વેચતો હતો। આરોપી દરરોજનું આશરે 100 કિલો જેટલું પનીર ચામુંડા ડેરી, માતા ડેરી અને પટેલ ડેરી, શ્યામ ડેરી જેવી વિવિધ ડેરીઓ અને કેટરર્સમાં અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે। દરોડા દરમિયાન પોલીસે કુલ 65,800ની કિંમતનું પનીર, પેકિંગ મશીન અને પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।